સામાન્ય જનતાના ખિસ્સા પર ફરી એકવાર મોંઘવારીનો મોટો માર પડ્યો છે. રસોડાનું બજેટ પહેલેથી જ ખોરવાયેલું હતું, ત્યાં હવે જીવન જરૂરી એવી ચીજવસ્તુ દૂધના ભાવમાં પણ અમૂલે વધારો ઝીક્યો છે. તાજેતરમાં ગેસ સિલિન્ડર અને સોનાના આસમાને પહોંચેલા ભાવ બાદ હવે સવારની ચા પીવી પણ મોંઘી બનશે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે, જેની સીધી અસર ગૃહિણીઓના માસિક બજેટ પર જોવા મળશે. મોંઘવારીના આ યુગ સામાન્ય માણસને ક્યાંયથી રાહત મળતી હોય તેવું દેખાતું નથી. અમૂલ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરી દીધો છે, જેની અમલવારી આજથી શરૂ થઈ ગઈ છે. હવેથી અમૂલ તાજા શક્તિ, ગાયનું દૂધ અને ગોલ્ડ જેવી તમામ મુખ્ય વેરાયટીઓ મોંઘી થશે. અમૂલ તાજા 500 ml 28 રૂપિયાથી વધીને હવે 29 થયા છે. અમૂલ ગોલ્ડ 34 થી વધી અને 35 થયા. અમૂલ શક્તિ 31 થી વધી અને ₹32 થયા. તો ટી સ્પેશિયલમાં સીધો 3 રૂપિયાનો વધારો ઝીકાતા 66 પર પહોંચ્યું છે. જોકે કંપનીનું કહેવું છે કે આ ભાવ વધારાનો સીધો ફાયદો પશુપાલકોને થશે. ગ્રાહક દ્વારા ખર્ચવામાં આવતા દરેક રૂપિયો 80 પૈસા ખેડૂતને જશે, પરંતુ સામાન્ય ગ્રાહક માટે આ આશ્વાસન ઓછું અને આર્થિક બોજ વધારે તેવું છે. તાજેતરમાં જ ગેસ બોટલના ભાવમાં થયેલો ફેરફાર અને સોનાના ભાવમાં આવેલો તોતિંગ ઉછાળો મધ્યમ વર્ગની કમર તોડી નાખે છે. રસોડાથી લઈને શણગાર સુધીનું બધું જ હવે મોંઘું થઈ ગયું છે. પેટ્રોલ ડીઝલ હોય, રાંધણ ગેસ હોય કે હવે સવારની ચાનું દૂધ, દરેક વસ્તુઓ ભાવ વધારો જનતાની ધીરજ કસોટી કરી રહી છે. જો પશુપાલકોને આનો લાભ મળે તો તે ચોક્કસપણે સારી બાબત છે, પણ સવાલ એ ઊભો થાય છે કે સામાન્ય જનતાની આવક ક્યારે વધશે? શું મોંઘવારીનો આ આલેખ ક્યારે નીચે આવશે કે પછી મધ્યમ વર્ગ આમ જ પીસાતું રહેશે? આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.